હેલો મિત્રો, કેમ છો? હું તમારો પ્રિન્સ ઝાલા મિત્ર. હવે હું વાંચવા બેસીશ અને પછી તમને સાંજે મળીશ. ચલો હવે હું વાંચવા બેહું. આપણે પહેલાં વાંચવાનું છે. પહેલાં આપણે હોમવર્ક પતાવી દઈએ. ચલો, આ છે મારું બેગ ને હવે આપણે હોમવર્ક પતાવી દઈશું. આ છે અહીંયા મેથ્સ અને મેથ્સની આવ્યું. આ છે મારું પાટિયું. આ છે મારું પાઉચ. હવે ચાલો મિત્રો, આપણે લેસન પતાવી દઉં પછી આપણે મળવી. બરાબર? ઓકે ડન. ચાલો તો ફાઇનલી ગાઈસ, ચલો હવે હું હોમવર્ક કરવા બેસી ગયો છું. હવે તમને પછી હું હોમવર્ક કરી દઉં, પછી થોડોક બ્રેક લઈને તમને હવે મારું આગળ મારે શું કરવાનું છે ને આગળ મારે શું કરવાનું છે, મારે 11-12માં શું લેવાનું છે હું તમને આગળ જઈને કહીશ. અત્યારે હું 8th સ્ટાન્ડર્ડમાં છું, ગુજરાતી મીડિયમ. મારી સ્કૂલ વિરંગામમાં છે. હું વિરંગામમાં રહું છું. વિરંગામમાં નવી સ્કૂલમાં હું ભણું છું. હું પહેલાં બહુ વીક હતો. હું મારા દિલ્હીમાં તમને કહીશ કે પહેલાં હું વીક હતો. આપણે મને કહેવાનું મને કોઈ ડર બી નથી કે લોકો મને આમ કહેશે તેમ કહેશે. પણ ચલો, મારા પપ્પાએ બી મને કીધું કે બેટા તારે IPS અધિકારી બનવાનું છે. મેં કીધું ઓકે પપ્પા ડન. ભલે મારે 6 અને 8માં 6 અને 7માં ગમે એટલા. હવે 8થી હું ધારી લઉં છું કે 8થી જ્યાં લગી હું ગ્રેજ્યુએશન ના કરું ત્યાં લગી હું હાર નહીં. અને જ્યાં લગી કહી દઉં ને તો હું જ્યાં લગી IPS નહીં બનું ત્યાં લગી હું હાર માનવાનો છું નહીં. બરાબર? હું તમને પહેલાં જ કહી દઉં કે હું સિનિયર જુનિયરથી પહેલાં અંગ્રેજી મીડિયમમાં હતો 5 સ્ટાન્ડર્ડ લગી. તો મને થોડુંક નહોતું ફાવતું, એટલે પછી મારા પપ્પાએ કીધું. પછી એમાં શું થયું, વેકેશન હતું તો એકચ્યુઅલીમાં મારા દાદા એટલે કે મારા દાદાની ડેથ થઈ ગઈ હતી એકચ્યુઅલીમાં. અને સવારે મને ખબર બી નથી, મારા પપ્પાને બી નથી ખબર. મારા અચાનકથી દાદી ઉઠાડવા હતો. પછી મારા દાદીએ ખખડાવી પાડ્યો. તો અમે બધા સૂતા હતા. તો મારા પપ્પા કહે કે કેમ ખખડાવી પાડ્યો? તો પછી મારા દાદીએ કીધું કે આવું થયું. તો અમે બધા નીચે ગયા. તો પછી મારા પપ્પાએ શ્વાસ આપ્યો એમને. પછી ઉઠાડવાની કેટલી બી કોશિશ કરી પણ એમને એકચ્યુઅલીમાં ઉઠી શક્યા નહીં. અને મારા દાદાનું સપનું હતું કે મારા પપ્પાને કહેતા હતા એમને કે તું સમજ, હજી તારો છોકરો નાનો છે, ત્યાં લગી તું અંગ્રેજી માટે કાઢીને ગુજરાતીમાં મૂકી દે. હું તને છાંટી તોકીને કહું કે એ છોકરો ગુજરાતીમાં જશે એટલે આપોઆપ હોશિયાર થઈ જશે. આવું મારા દાદાએ કીધેલું. અને મને હજી યાદ છે કે એ વખતે કંઈક T20ની કે એની મેચ હતી અને હું ઘરમાં બેઠો તો મારા પપ્પા છે ને તે મારા દાદા બહાર બેઠા હતા અને મારા મોટા બાપુ બહાર બેઠા હતા અને મારા દાદીએ બહાર બેઠા હતા. મારા દાદાએ 2 વાર રાડ પાડી કે અહીંયા પગ દબાઈ જાય. પણ મને તો એવું ખબર ના હોય કે સવારે એકચ્યુઅલીમાં આવું થશે. અને પછી સવારે ઉઠ્યા અને એવું થઈ ગયું. પછી એમની ડેથ થઈ ગઈ. અને પછી વખતે 2-3 દિવસ થયા ને પછી મારા પપ્પા ઉપર કપડાં હરખા કરતા હતા. તો હું ઉપર પપ્પાને મેં કીધું કે જો પપ્પા, તમને ચોખ્ખું કીધું, મને ફાવતું નથી અત્યારે ફાવતું નથી મને. એકચ્યુઅલીમાં પછી મારા દાદાની ડેથ થઈ ગઈ. પછી હું મારા પપ્પાને રોયો ઉપર. તો પપ્પાને સમજાવી કે વિજ્ઞાનમાં આવી રીતે થાય, આમાં નાખો એટલે આવી રીતે બહાર નીકળે ને આવી રીતે થાય. પપ્પાએ કીધું કશો વાંધો નહીં. મારા પપ્પાએ 2-3 જગ્યાએ એડમિશનનું પૂછ્યું પણ અમને અનુકૂળ ના આવીને 2-3 જગ્યાએ કીધું ખરી કે IPSમાં સારું ભણાવે છે. પણ
અમારે જવું મારે નહોતું જવું કેમ કે મને હે ને આ નવયુગમાં મારા ફ્રેન્ડ સર્કલ હતું ને બધા હતા એટલે પછી મને મારા પપ્પાએ નવયુગમાં મૂક્યો ને નવયુગમાં મૂક્યો પછી ગુજરાતી મીડિયમમાં આવ્યો પછી 6 સ્ટાન્ડર્ડમાં 70% આવ્યા એટલે ફાઇનલ પરીક્ષામાં અને મારે 6માં 67% આવ્યા અને 7માં મારે 65% આવ્યા તો મેં કીધું કે કેમ આવું થયું તો ભાઈ મારા પપ્પાને કીધું તો મારા પપ્પા કહે કશો વાંધો નહીં આ વખતે જે થયું એ થયું પછી આવતા વખતેથી ધ્યાન રાખજે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા હું પ્રોમિસ કરું જ્યારે મારી પૂર્વ પરીક્ષા ચાલુ થશે એની રાતે હું સવારે આ તમને કહું છું રાતે 10 વાગે બેસીશ તો 10થી તે સવારના 5 વાગ્યા લગી હું વાંચીશ અને 5 વાગ્યા પછી હું નહીં ધોઈને ફ્રેશ થઈને પછી હું સ્કૂલે પરીક્ષા દેવા જઈશ અને મેં મારા પપ્પાને કીધું તમને મારા દાદીને કીધું હવે હું તમને કહું છું અને જો આપણે વેકેશનમાં બૂમ પડે નહીં અને આપણા વ્યૂ વધે નહીં ફોલોવર સબસ્ક્રાઈબર વધે નહીં તો મારું નામ પ્લીઝ ઝાલા નહીં અને તમને કહી દઉં કે જે બી મારા વિડીયો જોતા હોય એમને મારા દિલથી આભાર કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો મારી આજે અત્યારે હું જે વિડીયો મૂકીશ એ આઈડી નામ પ્રિન્સ ઝાલા છે અને ઇન્સ્ટાગ્રામની આઈડી નામ મારા મમ્મીનું નામ છે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં નૈના ઝાલા એટલે મારા મમ્મીનું નામ છે એટલે મારે ઇન્સ્ટાગ્રામમાં 10K તો થઈ ગયા જ છે બરાબર પછી મારે આ યુટ્યુબમાં 10.0K છે મારા 10K છે એટલે હું મારા દિલથી આભાર કરીશ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો નમસ્કાર જય દ્વારકાધીશ